જે જૂનાગઢમાં મહાશિવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે। 11 તારીખથી લઈને 15 તારીખ સુધી આ મહાપર્વ આપણા ત્યાં ઉજવાઈ રહ્યું છે। ત્યારે હું મહાશિવરાત્રિના આ પાવન પર્વમાં વધારવા માટે સૌ ભાવિકોને જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર વતી આમંત્રણ આપું છું। આજે સવારે લગભગ 3 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી, જેમાં સ્થાનિક સંતો, પદાધિકારી, અધિકારી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ પદયાત્રા ભવનાથ મંદિર પહોંચી ત્યાં ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ ભક્તિમય એક સુંદર વાતાવરણ અહીંયા જોવા મળ્યું હતું। ત્યારબાદ અલગ અલગ જે અખાડાઓ છે, હવાન અખાડા, અગ્નિ અખાડા, જૂના અખાડા અને વિવિધ આશ્રમો જઈ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ભગવાન શિવને પ્રાર્થના કરવામાં આવી અને લોકોના સારા આરોગ્ય માટે અને દેશના વિકાસ માટે સૌને પ્રાર્થના કરવામાં આવી। આ વખતનો મેળો આખો અલગ છે। આ વખતમાં મેળો જે છે એનો વિસ્તાર કરવામાં આવ્યો છે। સમગ્ર 3 કિલોમીટરનો જે આખો રૂટ છે એને રાજ્ય સરકારમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી એને સુશોભિત કરવામાં આવ્યો છે, લાઇટિંગ કરવામાં આવ્યું છે, સેલ્ફી પોઈન્ટ આપવામાં આવ્યા છે, જેથી લોકો જ્યારે ચાલીને આવે ત્યારે એ ભક્તિમય વાતાવરણ છે એનો આનંદ લઈ શકે। સાથે સાથે ત્યાં પીવાના પાણી, શૌચાલય, ભોજન વગેરેની પણ વ્યવસ્થા સ્થાનિક જે આપણી સંસ્થાઓ છે એના માધ્યમથી કરવામાં આવે છે। આ એક એવો મેળો છે કે જેમાં લગભગ 250થી પણ વધારે અન્ન ક્ષેત્રો લાખોની સંખ્યામાં લોકોને ફ્રી ઓફ કોસ્ટ જમાડતા હોય છે અને ભાવથી જમાડતા હોય છે। ઉપરાંત જે રવેડી છે એનો પણ રૂટ આ વખતે આપણે લાંબો કરી અને 2 કિલોમીટર કર્યો, જેથી લોકોમાં ભીડભાડ ન થાય અને લોકો જે અન્ન ક્ષેત્રોમાં બેઠા હોય ત્યાંથી જ એ રવેડીને દર્શન કરી શકે, એનો લાભો લઈ શકે। આજ સાંજે આપણે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં અને સ્થાનિક અને ગુજરાતભરના અલગ અલગ સંતોની હાજરીમાં એક ડમરૂ યાત્રા કરવા જઈ રહ્યા છે, જે આ કલ્ચરલ પ્રોગ્રામનું ગ્રાઉન્ડ જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી શરૂ થઈ અને ભવનાથ મંદિર સુધી જશે અને ત્યારબાદ ભવ્ય આરતી થવાની છે। સાથે સાથે સાંજે 9 વાગ્યા પછી આ જ ગ્રાઉન્ડમાં એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થવાનો છે। આપના માધ્યમથી હું સૌ ભાવિકોને આ 5 દિવસના અલગ અલગ કાર્યક્રમમાં જોડાવા માટે આહ્વાન કરું છું। આજે જૂનાગઢ ગિરિવર ગિરનારની તળેટીની અંદર શિવરાત્રિના મેળાનો શુભારંભ આદરણીય સંતોષીના કરકમળથી ધ્વજાનું પૂજન કરી અને ધ્વજારોહણ સાથે આજે શિવરાત્રિના મેળાનો શુભારંભ થયો છે। 5 દિવસનો આ મેળો એ સંતોનો મેળો છે, ભક્તિનો મેળો છે, ભજનનો મેળો છે અને ભોજનનો મેળો છે। આ મેળાની અંદર તમામ દેશની અંદરથી સંતો આજે આવી અને આ પુણ્યનું ભાથું આજે જનતાને માટે આપી રહ્યા છે। ત્યારે આજની આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વની છે અને સીધી દેખરેખની છે મેળાની એક નવી હાઇટ મળે, મેળાની એક નવી ઊંચાઈ આવે, લોકોને એક નવી કંઈક દિશાઓ અને જે રીતે મેળાને આધ્યાત્મિક રીતે ઉપર લઈ જવાની કોશિશથી જે આપ જોઈ રહ્યા છો એક મેળો એક હાઇટ ઉપર જઈ રહ્યો છે અને આની સાથે સંતો પણ એક જ ઉત્સાહ સાથે બધા જોડાય અને મેળાની અંદર આપણે આજે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, વિશ્વનું કલ્યાણ થાય। આ દેશના પ્રધાનમંત્રીનું સૂત્ર છે આ નરેન્દ્રભાઈનું કે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક પરિવાર છે, ભાવનાથી આજે વિશ્વનું કલ્યાણ થાય, ગુજરાત રાજ્યનું કલ્યાણ થાય અને જૂનાગઢ ને ગુજરાતની પ્રજાનું કલ્યાણ થાય એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના અને સૌને વિનંતી, બધા આવો, ભક્તિ, ભોજન અને એક ભાવ સાથેના આ શિવના આશીર્વાદ લઈ અને આપણે સૌ છૂટા પડીએ એવી બધાને પ્રાર્થના છે, વિનંતી છે।